સૌથી મોટો મુદ્દો રાહત પર રાજનીતિ। પહેલા આફત, પછી રાહત અને હવે રાજનીતિ। જી હા, અતિવૃષ્ટિને પગલે પાક નુકસાનીના કેસમાં રાજ્ય સરકારે કેન્દ્ર પાસે મદદ માગી જ નથી। રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યને ભૂપેન્દ્ર પટેલ સરકાર પર મૂક્યો છે આ સણસણતો આરોપ। શક્તિસિંહે રાજ્યસભામાં પૂછેલા એક સવાલના જવાબમાં કેન્દ્રના જવાબથી માહોલ અને મામલો ગરમાયો। શક્તિસિંહે અતિવૃષ્ટિ બાદ ગુજરાત સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા। શક્તિસિંહનો આરોપ છે કે ગુજરાતના ખેડૂતો સાથે ભાજપ સરકારે અન્યાય કર્યો, ઘોર અન્યાય કર્યો। શક્તિસિંહનો દાવો છે કે નુકસાનીનો સર્વે કરી એનડીઆરએફમાંથી સહાય માટે સરકારે કેન્દ્રમાં રજૂઆત જ ના કરી। આરોપ એ પણ છે કે રાજ્ય સરકારે કેન્દ્રમાં રજૂઆત ન કરી એટલે એનડીઆરએફની ખાસ સહાય ન મળે। શક્તિસિંહ ગુજરાત સરકારની આ બેદરકારીને ગુનાહિત ગણાવી રહ્યા છે। વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે। ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી। પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે। દાવો છે કે રાજ્યમાં થયેલા નુકસાની મુદ્દે મુખ્યપ્રધાન દ્વારા કેન્દ્રમાં રજૂઆત થતી હોય છે અને આવી રજૂઆત મુદ્દે તેઓની પાસે કોઈ વિગત જ નથી। સાંભળો રાઘવજીનો જવાબ। મારી પાસે એની વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, કારણ કે ઓલ ઓવર રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું હોય એ માનનીય મુખ્યમંત્રીની કક્ષાએથી કેન્દ્રમાં એના માટેની દરખાસ્ત થતી હોય છે। મારી પાસે એની કોઈ વિગતો ઉપલબ્ધ નથી। અમે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરીને સંતોષ તો માન્યો, પરંતુ જો કેન્દ્રમાં આવેદન આપ્યું હોત તો ડબલ એન્જિનની સરકારનો ખેડૂતોને ડબલ ફાયદો મળી શક્યો હોત।